આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જિલ્લા કલેક્ટરની સરકારી અનાજના બારોબાર વેચાણ બાબતે કડક કાર્યવાહી. આગામી સમયમાં ઘરે ઘરે જઈને સરકારી અનાજ એકત્રિત કરી અને ગોડાઉનો, આટા મિલો અને માર્કેટિંગ યાર્ડમાં બરાબર અનાજ વેચતા તત્વો સામે થવાય. જિલ્લા કલેક્ટર શ્રીની સૂચના અનુસાર પ્રાંત અધિકારી તથા તેમની ટીમે સરકારી અનાજનો મોટો જથ્થો પકડ્યો. અંદાજે ₹5.54 લાખનો અનાજનો જથ્થો સીઝ કરાયો. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અનિલકુમાર રાણાવસિયાને બાતમી મળેલ કે કેટલાક તત્વો જિલ્લામાંથી સરકારી અનાજની કાળાબજારી કરે છે અને સસ્તા અનાજની દુકાને મળતું અનાજ દુકાનેથી વિતરણ થઈ ગયા પછી ઘરે ઘરે જઈને એકત્રિત કરી ગેરકાયદેસર અનાજના વેપારીઓ તથા આટા મિલ અને માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખે છે. અને તેના આધારે સૂચના મળેલી હતી કે આવા વધુમાં વધુ કેસો શોધી કાઢવામાં આવે અને આ સમગ્ર સિસ્ટમ તોડી પાડવામાં આવે તે માટે નિવાસી અધિક કલેક્ટર શ્રી NF ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજરોજ જૂનાગઢના પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહે ગોહિલ અને તેમની ટીમ દ્વારા સવારથી જ વોચ ગોઠવવામાં આવી હતી અને આ વોચના આધારે ઘરે ઘરે ફરી અને સરકારી અનાજ વેચાતું મેળવી અને ગોડાઉન ધારકોને વેચી અને બારોબાર વેચી નાખવાનો ધંધો કરતા એક ઈસમને પકડી પાડેલ હતો, જેની સઘન તપાસ કરી અને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાને બાતમી મળેલી હતી કે કેટલાક ગેરકાયદેસર તત્વો સરકારી અનાજની દુકાને મળતું અનાજ વિતરણ થયા પછી ઘરે ઘરે જઈને અને આ અનાજ વેચાતું લઈ અને તે અનાજની કાળાબજારી કરે છે. આ બાબતે સવારથી જ પ્રાંત અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને આવા એક શખ્સને પકડી લેવામાં આવ્યો હતો. આ ઈસમ પાસેથી છકડોમાં રિક્ષામાંથી ₹2,374 ની કિંમતની 2 બોરી ઘઉં, 91.320 કિલો તથા ₹4,753 કિંમતની ચોખાની 3 બોરી 121.8 કિલો સીઝ કરવામાં આવેલ છે. તેઓ કઈ રીતે આ તમામ રેકેટ ચલાવે છે તેની તમામ માહિતી મળી ગયેલ હતી. આ માહિતીના આધારે તેઓ જે સ્થળે જઈ અને રેડ કરવામાં આવી હતી અને આવા 2 ગોડાઉન પાદરિયા ગામે પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં મોટા પાયે સરકારી અનાજનો જથ્થો મળી આવેલો હતો. જેમાં પાદરિયા ગ્રામમાં 2 અનાજના ગોડાઉનમાં રેડ કરતા એક ગોડાઉનમાં માલિક સોહિલ રફીકભાઈ મેડા નામના ઈસમ આ ગોડાઉન ભાડે રાખી ફેરીથી અનાજ ખરીદી કરતા છકડા રિક્ષાવાળા પાસેથી માલ મેળવતા હોવાનું અને સંગ્રહ કરી યાર્ડ અને આટા મિલોમાં વેચાણ કરતા હોવાની કબૂલાત આપી હતી. તેમજ 3 છકડો રિક્ષાઓ પડેલી જોવા મળી હતી. આ ગોડાઉનમાંથી અંદાજે ₹8,663 ની કિંમતના ઘઉંની 58 બોરી, 3,410 કિલો તથા ₹1,91,663 કિંમતના ચોખાની 89 બોરી, 4,914 કિલો સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ બીજા ગોડાઉન માલિક વસીમ રઝાક ચૌહાણ પાસેથી ₹97,500 ની કિંમતના ઘઉંની 75 બોરી, 3,750 કિલો તથા ₹1,59,900 ના કિંમતના ચોખાની 82 બોરી 4100 કિલો સીઝ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ 4 જેટલી છકડો રિક્ષા પણ પકડી અને મુદ્દામાલ સ્વરૂપે ડિટેન કરવામાં આવેલી હતી. ઘરે ઘરે જઈને જે લોકો ફેરિયાને માલ વેચે છે આવા લોકોના ઘરે આ ફેરિયાઓને સાથે રાખીને આગામી સમયમાં તપાસ કરવામાં આવશે અને જે લોકો આવા ફેરિયાઓને માલ વેચી દેતા માલુમ પડશે તેમને આ અનાજની જરૂરિયાત નથી તેમ સમજી અને તેમના રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી ઝુંબેશના ધોરણે કરવામાં આવશે. આ કામગીરીમાં નાયબ મામલતદાર સર્વશ્રી નીતિન ઝાલા, યોગેશભાઈ ચાવડા, પારુલબેન સાંગાણી, દીપેનભાઈ જેઠવા, ધર્મેશભાઈ સોનારા, પરેશભાઈ હડિયા, લાલાભાઈ ચાંડેરા, સર્કલ ઓફિસર JB હુણ, કારકુન શ્રી અજયભાઈ પરમાર, કારકુન શ્રી સાગરભાઈ પોપટ, રેવન્યુ તલાટી સર્વશ્રી આનંદભાઈ કાબા, ધવલભાઈ વ્યાસ, જસવીનભાઈ ચાવડા અને દીપભાઈ ભટ્ટે ફરજ બજાવી હતી. રિપોર્ટર વિવેક મહેતા, NN ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.